વિસાવદરમાં જમીનનું દબાણ દૂર કરવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી. વિસાવદરમાં ખેડૂત દ્વારા પોતાની જમીન ઉપર ભૂમાફિયા દ્વારા પેશકદમી કરેલ હોય જમીન છૂટી કરાવવા માટે વહીવટીતંત્રને ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવેલ. વાત કરવામાં આવે તો વિસાવદરમાં રહેતા એડવોકેટ અંકિત રાખોલિયા દ્વારા વિસાવદર મામલતદારને અરજી આપેલ, જેમાં વિસાવદરમાં સર્વે નંબર 275-1ની જમીન કરસનકાનજી રાખોલિયાના નામે જમીન હોય તે જમીન ઉપર વિસાવદરમાં જ રહેતા મનસુખ રાખોલિયા દ્વારા દબાણ કરેલ હોય તે દબાણ બાબતની લેન્ડ ગ્રેબિંગની અરજી તારીખ 19/11/2024ના રોજ કરેલ, પરંતુ લેન્ડ ગ્રેબિંગ અરજીનો નિકાલ આજ દિન સુધી થયેલ ન હોય અને અરજદાર દ્વારા અવારનવાર વહીવટીતંત્રની રજૂઆત કરતા હોય પરંતુ યોગ્ય નિરાકરણ આવતું હોય અને વહીવટીતંત્ર દ્વારા અરજદાર ખેડૂતને હેરાન કરવાનું નક્કી કરીને રાખ્યું હોય તેમ કોઈ કામગીરી કરેલ ન હોય, તેથી અરજદાર ખેડૂત અંકિત રાખોલિયા દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. રિપોર્ટર હરીશ મહેતા, વિસાવદર. અંકિત પરસોત્તમભાઈ રાખોલિયા, એડવોકેટ, વિસાવદર. કે અમે 19/11/2024ની સાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરેલી છે, તો આજ સુધી તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. તે માટે અમારી જમીન 4.5 વીઘાનું દબાણ આવેલું છે. લલિતભાઈ મનસુખભાઈ રાખોલિયા, મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલિયાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અમારી જમીન 4.5 વીઘા દબાણ કરેલું છે, જે હજી આજ સુધી ખુલ્લું કરેલ નથી. જાણવા મુજબ વહીવટીતંત્રે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરેલી હતી, અત્યારે કબજો તમને આપેલો નથી. અમને કંઈ કબજો આપેલો નથી અને સરકારી સર્વે નંબર 280 ઉપર ગૌચરની જમીનનું દબાણ કરેલું હતું, તે તંત્રએ આજ સુધી ખુલ્લું કરાવેલ નથી અને આ લોકો દબાણ કરતા પણ ખુલ્લું કરેલ નથી. તે બાબતે અમે અમારી કાર્યવાહી કરવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ છે. હવે પછી એનો તમારો સમય મર્યાદા પૂરી થઈ જશે, પછી તમે ઉપવાસ આંદોલન માટે બેસશો તો ક્યાં સુધી બેસશો? જ્યાં સુધી અમને અમારો કબજો ખુલ્લો કરીને નહીં આપે, તંત્ર કાયદેસરની કાર્યવાહી નહીં કરે, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ નહીં કરે, ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન માટે બેસતા રહીશું. વિસાવદર તાલુકામાં એવા કોઈ બીજી જગ્યાએ બનાવ બનેલા છે ગૌચરની જમીનમાં પેશકદમી હોય છે? હા, વિસાવદરની કાલસારી સીમતળની અંદર આવેલી છે. વિસાવદર સર્વે નંબર 280ની અંદર ગૌચર જમીનનું પૂરેપૂરું દબાણ કરેલું છે. તંત્રને ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી, કે વહીવટના આધારે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આખાડા કાન કરીને બેસે છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ગુજરાત આખામાં જે ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓ એટલા ફૂલ્યા ફાલ્યા છે કે હવે એ લોકોની પ્રાઇવેટ જમીન છે એના ઉપર પણ કબજો કરી અને પોતાનું અસ્તિત્વ વધારતા જાય છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવા ભૂમાફિયાઓ માટે જ બન્યો છે, પરંતુ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કોઈ જ મતલબ સરતો નથી, કેમ કે એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો થાય છે, પરંતુ તંત્રો એનો કોઈ જ નિરાકરણ કરતું નથી. ખાસ કરીને હાલમાં એક કિસ્સો આવ્યો છે વિસાવદરમાં અંકિત રાખોલિયા નામના એક વકીલ છે, એમની વડીલોપાર્જિત જમીન છે, એમના દાદાની જમીન છે, જે કરસનભાઈ રાખોલિયા છે, એમના 275 પૈકી એક સર્વે નંબર છે. એ સર્વે નંબર ઉપર જે અમુક ભૂમાફિયાઓ છે કબજો કરી લીધો છે અને એની એમણે વારંવાર ફરિયાદો કરેલી છે અને રજૂઆતો કરેલી છે. જે દબાણ કરનાર છે એ જ ગામના છે મનસુખભાઈ રાખોલિયા, એટલે સ્વાભાવિક વાત છે કે ક્યાંક ને ક્યાંક એમના ઓળખીતા કે પારખીતા હોઈ શકે. પરંતુ આવી જમીનો ઉપર દબાણ થતું હોય અને દબાણ થઈ જાય એના પછી પણ જો તંત્રો કાંઈ જ ન કરતું હોય તો આપણે વિચારવાનું રહ્યું કે આ મૃદુ અને મક્કમ સરકાર કઈ તરફ જઈ રહી છે. વિસાવદરનો આ મામલો નથી. આ મામલો એક ભલે ને વિસાવદર પૂરતો સીમિત હોય, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂમાફિયાઓ પોતાના કબજા જમાવી અને હજારો લાખો એકર જમીન હસ્તગત કરી ચુક્યા છે. પરંતુ બુલડોઝર તો માત્ર ગરીબોના ઘર ઉપર જ ફરે છે. બુલડોઝર તો માત્ર જે ફરિયાદીઓ છે, જે ગુનેગારો છે, એમના ઘર પર અને દબાણો પર ફરે છે. પરંતુ જે હકીકતમાં
જે લોકોની જમીન ભૂમાફિયાઓએ દબાવી લીધી છે એમના વિરુદ્ધ કોઈ જ બુલડોઝર ફરતું નથી. એ પણ એક કડવું સત્ય છે. વિસાવદરમાં જે હાલમાં દબાણ થયું છે અને એ બાબતે અંકિતભાઈ રાખોલિયાએ હવે ચીમકી ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં જો તેમની જમીન દબાણ મુક્ત નહીં કરવામાં આવે તો તેઓ ઉપવાસ આંદોલન કરશે અને ત્યારબાદ જે પણ એમની પરિસ્થિતિ સારી અથવા ખરાબ થાય તો એનો જવાબદાર તંત્ર રહેશે. કેમ કે તંત્રએ ફરિયાદો અને લેન્ડ ગ્રેબિંગ કર્યા પછી પણ કોઈ જ કાર્યવાહી કરી નથી. પરિણામ સ્વરૂપે ગુજરાતના લોકોને હવે આમરણ ઉપવાસ તરફ જવાનો વારો આવ્યો છે. એટલે હવે આ સરકારનો વહીવટી તંત્ર કઈ રીતે કામ કરે છે આ એક કેસ ઉપરથી જ ખબર પડી જાય છે કે વહીવટી તંત્ર પોતાની નાકામી છુપાવવા માટે માત્ર નાના ગરીબોના દબાણ દૂર કરીને તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરી દે છે. પરંતુ વહીવટી તંત્રને જે આ દબાણો તોડવાની કામગીરી કરવાની હોય છે એ કરતી નથી. પરિણામ સ્વરૂપે મારા અને તમારા જેવા લોકોની કરોડો રૂપિયાની જમીનો ભૂમાફિયા ખાઈ જાય છે. એના ઉપરથી કબજો હટતો નથી. પછી એ જે જમીનની કિંમત હોય એની કિંમત કે 25% થી 30% કિંમતમાં એ જમીન આપણી પાસે જ લઈ લે અને અંતે આપણે આપણી 1 રૂપિયાની જમીન છે 25 પૈસામાં આપવા માટે મજબૂર થઈએ. તો હવે જોવાનું એ છે કે ગુજરાત સરકાર શું કરે છે આવા કિસ્સાઓમાં. કેમ કે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો કાયદો બનાવ્યો હતો એ કાયદાનો કોઈ જ મતલબ સરતો નથી અને ભૂમાફિયાઓ ફૂલે ફાલે છે. એટલે જોવાનું એ છે કે આ ભૂમાફિયા વિરુદ્ધ સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે અંકિતભાઈને અંતે આમરણ ઉપવાસ કરી અને પોતાનું જીવ ટૂંકાવવો પડશે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.